તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજના હવામાન સમાચારમાં જાણીશું તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે હવે નવી સિસ્ટમ બનવા જઈ રહી છે તેને લઈને હવે આવનારી કલાકોની અંદર ગુજરાતમાં ફરી એકવાર મિત્રો ધોધમાર અતિ ભયંકર વરસાદનો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે અને એને લઈને મિત્રો જોઈ લો આખી જે નવી સિસ્ટમ છે તે અત્યારે દક્ષિણીય ભાગોની અંદર પથરાઈ ગઈ છે અને બંગાળની ખાડીથી હવે આગળ વધીને મિત્રો ભારતમાં જે છે એન્ટ્રી લઈ ચૂકી છે આ સિસ્ટમ અને હવે પછી ગણતરીની કલાકોની અંદર મિત્રો જે છે તે આ સિસ્ટમ ગુજરાત રાજ્ય નજીક પણ આવી જવાની છે, જેના અવશેષો એટલે કે સિસ્ટમનો જે આઉટર ભાગ છે તે જોઈ લો ગુજરાત નજીક આવી ગયો છે અને આ જે આખી મિત્રો નીચેના ભાગમાં જે આ પ્રોપર સિસ્ટમ છે એ પણ હવે મિત્રો જે છે તે આગળ વધીને ગુજરાતનો માર્ગ લેશે અને 13 તારીખના રોજ મિત્રો ગુજરાત રાજ્યમાં જે છે તે આ સિસ્ટમ પહોંચી જશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે આજથી જે છે તે મિત્રો નવું નક્ષત્ર પણ બેસી રહ્યું છે. આજે કઈ તારીખ છે, કયો વાર છે તો જણાવી મિત્રો. આજે 12 તારીખ થઈ છે અને શુક્રવાર થયો છે, ત્યારે આજના હવામાન સમાચાર જાણીશું. તો આજે 12 તારીખ અને આજથી જે છે તે મિત્રો ગુજરાત રાજ્યમાં નવું એટલે કે ઉત્તરા નક્ષત્ર જે છે તેનો પ્રારંભ થયો છે અને શું ફરી એકવાર આ વર્ષે ઉત્તરા છોતરા કાઢશે કે નહીં, એટલે કે મિત્રો જે કહેવત છે દર વર્ષની કે ઉત્તરા કાઢશે છોતરા, તે આ વખતે સાચું પડશે કે નહીં, બધી જ માહિતી જણાવવાનો છું. અને ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો આ નક્ષત્ર જે છે તે આજે એટલે કે 12 તારીખથી શરૂ થયું છે અને 26 તારીખ સુધી એટલે કે ચોથા નોરતા સુધી ચાલવાનું છે. તો આ નક્ષત્રમાં કેટલા ભયંકર વરસાદી રાઉન્ડ રહેશે, કેટલા મિત્રો કઈ તારીખે કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે, એ બધી A to Z માહિતી જે છે તે મિત્રો આપણે આજના વિડીયોની અંદર મેળવવાની છે. અને ખાસ તો મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદ પણ છેલ્લા કેટલીક કલાકોમાં પડ્યો છે, એટલે કે મિત્રો એવું નથી કે ગુજરાતમાં કમ્પ્લીટ વરસાદ અત્યારે બંધ થઈ ચૂક્યો છે, કમ્પ્લીટ વરાપ નીકળી ગઈ છે. વરસાદ છૂટો છવાયો શરૂ છે. ભાવનગર જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે, જેના ફોટા અને વિડીયો આવ્યા છે એ પણ અમે તમને દેખાડીશું. અને ગુજરાતમાં ચોમાસાની વિદાયની તારીખો પણ મિત્રો જે છે તે હવે આવવા લાગી છે, તો એના વિશે પણ મારે તમને માહિતી આપવાની છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તે પહેલા હજુ પણ 3 મોટા રાઉન્ડો જે છે તે મિત્રો બાકી છે, જેમાંથી એક રાઉન્ડ જે છે તે મિત્રો આવતીકાલે એટલે કે 13 તારીખથી રાત્રિથી મિત્રો શરૂઆત થઈ જવાની છે. તો મિત્રો આજે નવો રાઉન્ડ છે તેને લઈને કેવી સિસ્ટમ બની રહેશે, કેવો ખતરો રહેશે, બધી માહિતી એક પછી આપણે આગળ જાણીએ. તેના પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી દરરોજના હવામાન સમાચાર જે છે તે તમને આ ચેનલના માધ્યમથી મળી જાય. તો ચાલો મિત્રો સિસ્ટમની વાત કરીએ. સૌથી પહેલા મારે તમને માહિતી આપવાની છે કે ગુજરાત રાજ્ય પર કઈ રીતની સિસ્ટમ જે છે તે દેખાઈ રહી છે. તો અત્યારે મિત્રો સૌથી પહેલા મેં તમને માહિતી આપી કે ગુજરાત રાજ્ય પર અત્યારે જોશો તો અત્યારે હાલ કોઈ મોટી સિસ્ટમ હાલમાં અત્યારે ગુજરાત ઉપર પસાર થઈ રહી નથી. અત્યારે માત્ર ગુજરાત ઉપર વાદળો છે, જેને કારણે અમુક ભાગોમાં વરસાદ આવી રહ્યો છે, પરંતુ ગુજરાત ઉપર સિસ્ટમ નથી, તેને કારણે અત્યારે કોઈ મોટા વરસાદની આગાહી ગુજરાતમાં હાલ તો નથી, પરંતુ અમુક ભાગોમાં વાદળોને કારણે વરસાદ પણ આવી શકે. બાકી મેઇન સિસ્ટમની વાત કરું કે જે ગુજરાતને ધમરોળવાની છે તો એ જોઈ લો મિત્રો બંગાળની ખાડીથી આગળ વધીને અત્યારે અહીંયા મિત્રો પહોંચી ગઈ છે, એટલે કે બંગાળની ખાડીનો આ ભાગ છે અને બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આજે આગળ વધી છે અને ખાસ તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ લાગુના વિસ્તારમાં આવી ગઈ છે. અને હવે મિત્રો આજે આ સિસ્ટમ આ રીતની આગળ વધશે અને આજે 12 તારીખ છે, આવતીકાલે 13 તારીખે આ સિસ્ટમ આખી અહીંયા ગુજરાત રાજ્ય ઉપર જે છે તે પહોંચી જવાની છે અને 13 તારીખથી મિત્રો આ સિસ્ટમનો જે ખેલ શરૂ થશે તે 13 થી લઈને 19 તારીખ સુધી ગુજરાતમાં જે છે તે તબાહી મચાવશે આ સિસ્ટમ. બી પણ આગાહી સામે આવી રહી છે, જેના વિશે પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે. અને આ સિસ્ટમ હવે કેવી રહેવાની છે, કેટલી ભયંકર રહેવાની છે તેના વિશે વાત કરીએ તો મિત્રો આ ગુજરાત ઉપર જ્યારે સિસ્ટમ આવશે ત્યારે ભારે લો પ્રેશર સિસ્ટમ બનશે અને એક અપર એર સર્ક્યુલેશન પણ મિત્રો બનવાના ચાન્સ છે. અને આ સિસ્ટમ જે છે તે મિત્રો દક્ષિણીય ગુજરાત માટે અતિ ભારે રહેવાની છે, કારણ કે જોઈ લો આવતીકાલે જે છે તે રીતસરની આ સિસ્ટમ જોઈ લો તો આ રીતની ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે. અને ગુજરાતના જે દક્ષિણ ગુજરાતનો જે આખો આ પટ્ટો છે, જેમ કે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ, આ મિત્રો જે વરસાદ વિસ્તારો છે, નવસારી, વલસાડ, સુરતનો આ ભાગોમાં આ સિસ્ટમને કારણે 6 થી 8 ઇંચનો વરસાદ પણ આવતીકાલે એટલે કે 13 તારીખે પડવાના છે, તેવા ચાન્સ 13 થી લઈને 19 તારીખની વચ્ચે. અને આ સિસ્ટમને કારણે જે મધ્ય ગુજરાતનો પટ્ટો છે, મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદોની આગાહી છે. અત્યારે હાલ શરૂ પણ થઈ ચૂક્યા છે વરસાદ અને જ્યારે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ત્યારે તેના વિશે વિગતમાં હું તમને માહિતી પણ આપીશ. તો આ સિસ્ટમની માહિતી અહીંયા પૂર્ણ થાય છે, ત્યાર પછી કેટલાક વિડીયો અને કેટલાક ફોટા સામે આવી રહ્યા છે. તો મિત્રો સૌથી પહેલા તો જુઓ કે ગુજરાત રાજ્યમાં 11 તારીખે જે છે તે સાંજના સમયગાળા આસપાસ સારો એવો વરસાદ પડ્યો છે ભાવનગર જિલ્લાના મહુવા લાગુના વિસ્તારોમાં. તો લાઈવ મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો કે કેવો વરસાદ રહ્યો છે. તો મિત્રો આ ફોટો અને આ વિડીયો સામે આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મિત્રો સારો એવો એક રાઉન્ડ પડ્યો છે, ઝાપટાનો રાઉન્ડ પડ્યો છે 11 તારીખે. અને માત્ર ભાવનગર નહીં, ઘણા બધા જિલ્લાઓમાં કે જ્યાં ગુજરાત રાજ્ય પર વાદળ દેખાઈ રહ્યા હોય ત્યાં વરસાદી રાઉન્ડ અને ઝાપટા આવ્યા છે, કારણ કે અત્યારે ગુજરાત ઉપર એકદમ કોઈ મોટી સિસ્ટમ નથી. તેનો મતલબ એવો નથી કે ગુજરાતમાં વરસાદ એકદમ બંધ છે, કારણ કે અમુક ભાગોમાં જે છે તે વાદળો છે અને વાદળોને આધારે જે છે તે મિત્રો અમુક
ભાગોમાં ઝાપટા અને માવઠાઓ જે છે તે શરૂ રહેશે. બાકી મિત્રો અત્યારે હાલ સિસ્ટમ ક્યાં પહોંચેલી છે તેના વિશે મેં તમને અગાઉ પણ જણાવ્યું અને અહીંયા તમે ફરી એકવાર મિત્રો જોઈ શકો કે આખો જે આ પટ્ટો છે, આઉટર ભાગ છે, અહીંયા અત્યારે સિસ્ટમ છે અને આપણું ગુજરાત અહીંયા અને હવે મિત્રો ગણતરીની કલાકોની અંદર જ આ સિસ્ટમ જે છે તે આ રીતની ગુજરાત રાજ્ય પર ત્રાટકી જવાની છે. ત્યારે મિત્રો અત્યારે તમે જુઓ તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ અને કડાકા ભડાકા પણ શરૂ થઈ ચૂક્યા છે. અહીંયા ગુજરાત રહેલું છે અને અત્યારે જે આ સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે મહારાષ્ટ્ર સુધી મિત્રો જોઈ લો. આ નીચેના ભાગોમાં આ બધા જ ભાગોમાં અત્યારે વરસાદ અને કડાકા ભડાકા શરૂ થઈ ચૂક્યા છે અને હવે વારો જે છે તે ગુજરાતનો રહેશે આવનારી ગણતરીની કલાકોની અંદર. બીજા નંબર ઉપર મિત્રો તમને માહિતી આપીએ તો આગામી 15 દિવસ કેવો વરસાદ રહેશે એટલે કે 12 તારીખથી 25 તારીખ સુધી ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને એક નકશો જાહેર કરવામાં આવ્યો છે. તે તમે અહીંયા લાઈવ જોઈ શકો. નકશાની અંદર આપણે ગુજરાત ઝૂમ કરીને જોઈએ તો અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે, જેમાં જુઓ તો આગામી જે 15 દિવસ રહેવાના છે તે દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે. મેં તમને અગાઉ પણ જણાવ્યું કે દક્ષિણીય ગુજરાતના જે ભાગો છે સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને ભરૂચના વિસ્તારો ત્યાં તમને 6 થી 8 ઇંચના પણ વરસાદો પડતા જોવા મળી શકે. જ્યારે મધ્ય ગુજરાતનો પટ્ટો છે અને પૂર્વ ગુજરાતનો પટ્ટો જેમ કે છોટાઉદેપુર, અમદાવાદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી અને ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા લાગુના વિસ્તારો આ પટ્ટાની અંદર મધ્યમથી ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો રહેશે અને બાકી સૌરાષ્ટ્રની અંદર પણ હળવા વરસાદોની સંભાવના અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એકદમ હળવા વરસાદો રહેશે. તો મિત્રો આ તો માહિતી થઈ ગઈ કે ગુજરાતમાં જે છે તે આવનારા દિવસોમાં શું દેખાઈ રહ્યું છે અને કેવી રીતની સિસ્ટમ જે છે તે પણ મિત્રો બની રહેશે. બાકી મિત્રો તમને આમ જોવા જઈએ તો સિસ્ટમ અત્યારે જે ગુજરાત રાજ્ય ઉપર છે તેને કારણે અત્યારે હાલ વાદળો બની રહ્યા છે. એટલે કે અત્યારે ગુજરાત ઉપર તમે જોશો તો કોઈ મોટી સિસ્ટમ અત્યારે હાલ એક્ટિવ નથી, પરંતુ નાના મોટા કેટલાક વાદળો જે છે તે અહીંયા દેખાઈ રહ્યા છે અને એ વાદળોને કારણે જે છે તે આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર જે છે તે છૂટા છવાયા વરસાદો પણ પડશે. તો આજની વાત કરીએ તો મિત્રો આજે 12 તારીખ છે અને 12 તારીખે બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાત સુધી ઘણા બધા ભાગોની અંદર આજે છૂટા છવાયા ઝાપટા અને હળવા મિત્રો વરસાદ રહેવાની શક્યતા છે. તો જોઈએ કે સાંજ સુધીમાં કયા કયા ભાગોમાં કેટલો વરસાદ આજે પડવાની સંભાવના રહેશે. એક પછી એક બધા જિલ્લા અને બધા ગામડાઓના નામ લઈને આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલા મિત્રો આજે મધ્ય ગુજરાતની વાત કરીએ કે મધ્ય ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડવાના આગાહી છે આજે. તો આખો આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે અને મધ્ય ગુજરાતની અંદર આજે જોઈ લો તો દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, લુણાવાડા, ગોધરાના વિસ્તારોથી નીચે જોઈએ તો છોટાઉદેપુર, આણંદ, નડિયાદ, કપડવંજ, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા અને વિરમગામ સહિતનો જે આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે અહીંયા જોઈ લો મિત્રો સારા એવા 90% રેન્જમાં વાદળો દેખાઈ રહ્યા છે. તો આ કાળા ડિબાંગ વાદળો જે છે તેને કારણે આ ભાગોની અંદર આજે મધ્યમથી હળવા વરસાદો જે છે તે શરૂ થઈ શકે. ઉત્તર ગુજરાતની પણ માહિતી આપે તો ઉત્તર ગુજરાતમાં પણ તમે રેન્જ જોઈ લો તો 99%ની રેન્જમાં જે છે તે અતિ ભયંકર વાદળો બની રહ્યા છે અને આ કાળા ડિબાંગ વાદળો આ ઉત્તર ગુજરાતના ભાગોને જે છે તે તરબોળ કરી શકે અને વરસાદમાં ફેરવી શકે. તો જોઈ લો મિત્રો ઉત્તર ગુજરાતનો આખો જે પટ્ટો છે મહેસાણાથી લઈને હિંમતનગર, સાબરકાંઠાના વિસ્તાર, પ્રાંતિજ, બાયડ, મોડાસા ઉપર જોઈએ તો મિત્રો જોઈ લો ખેડબ્રહ્માના વિસ્તાર, આબુના વિસ્તારોથી લઈને નીચે અંબાજી, બનાસકાંઠા, પાલનપુર, થરાદ, સુઈગામથી લઈને નીચે આવે તો પાટણમાં રાધનપુર, સાંતલપુર, દિયોદર અને થરાદના જે વિસ્તાર છે મોઢેરા છે. તો આ બધા જ વિસ્તારો કે જે આ ઉત્તર ગુજરાતના છે ત્યાં જોઈ લો કાળા ડિબાંગ વાદળોનો ઘેર જે છે તે બની રહ્યો છે અને મિત્રો જે આ વાદળો બની રહ્યા છે આ વાદળીય આખો મિત્રો પટ્ટો જે વાદળનો છે તે ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતના ભાગોને આજે ધમરોળી શકે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી સિસ્ટમ અત્યારે સૌથી વધારે નજીક હોવાથી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે અમુક ભાગોમાં. જ્યાં દર્શક મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ કે કયા કયા ભાગમાં આજે વાદળોને આધારે વરસાદની આગાહી રહેશે તો જોઈ લો વ્યારા, બારડોલી, સુરત, નવસારીના વિસ્તારોથી લઈને વલસાડ ઉપર આવીએ તો ભરૂચના વિસ્તાર છે, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડાના પંથકો છે ત્યાંથી પણ ઉપર મિત્રો જોઈ લો તો વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, આણંદ, ખંભાત આ બધા જ વિસ્તાર કે જે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં આવેલા છે આ બધા જ વિસ્તારોની અંદર અતિ ભારે તોતિંગ કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે મિત્રો આપણને જોવા મળી શકે. ત્યાર પછી સૌરાષ્ટ્ર તરફ આગળ વધીને સૌરાષ્ટ્રની પણ વાત કરી લે તો સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ તમે જોઈ લો તો અમુક ભાગોમાં હાઈ લેવલના વાદળો છે. જેમ કે બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદમાં સારા એવા વાદળો જોવા મળી રહ્યા છે જેથી આજે બોટાદની અંદર બરવાળાથી લઈને ગઢડાના વિસ્તાર છે, ધંધુકા, માંડવા અને સાળીંગપુર આસપાસ ભારેથી અતિ ભારે વરસાદ બની શકે. રાજકોટમાં પણ 96 થી લઈને 100%ની રેન્જમાં વાદળો છે જેથી રાજકોટની પણ માહિતી આપીએ તો જોઈ લો રાજકોટમાં શાપર, વેરાવળ, ધોરાવીરા, ધોરાજી, ઉપલેટા, જેતપુરના વિસ્તારોથી લઈને કાલાવાડના વિસ્તારો છે, ગોંડલ છે આ બધા વિસ્તારોમાં વરસાદો પડી શકે. ઉત્તર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મિત્રો કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો બની રહ્યો છે જેથી એ ભાગોમાં પણ આજે વરસાદની આગાહી રહેલી છે. બાકી વાત કરીએ દરિયાકાંઠે તો મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં હાલ અત્યારે કોઈ મોટા વાદળ બનેલ નથી જેથી આ ભાગોમાં કોઈ પણ મોટા વરસાદ પડવાની જે છે તે મિત્રો આગાહી અત્યારે હાલ નથી. અને ત્યાંથી નીચે મિત્રો આવે તો ખાસ કરીને બાકીના પણ વિસ્તારો તમે જોઈ શકો કે જેમાં
જેમાં અમરેલી આવેલું છે, જુનાગઢ આવેલું છે, તો આ ભાગોમાં પણ સારા એવા વાદળો છે. ગીર સોમનાથમાં પણ છે, જેને કારણે સાવરકુંડલા, રાજુલા, લીલિયા, ત્યાંથી નીચે આવે તો વેરાવળ, સાસણગીરના જંગલો, માંગરોળના વિસ્તારો, તાલાળા, જુનાગઢની અંદર જોઈએ તો માણાવદર, વિસાવદર અને કેશોદ લાગુના જે વિસ્તારો છે આ ભાગોની અંદર પણ તમને છૂટાછવાયા સારા એવા વરસાદો પડતા જોવા મળી શકે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જોઈ લો, ભાવનગરની અંદર પણ મિત્રો આજે જે છે તે જોઈ લો તો ખાસ મહુવા, અલંગ, તળાજાથી લઈને ઉપર વલભીપુર સુધી અને ગારિયાધાર સુધી પણ મિત્રો મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે. અને કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ આજે ગાંધીધામ, ભુજ, ખાવડા અને રાપર લાગુના વિસ્તારોમાં વાદળ છે, જેથી આ ભાગોમાં વરસાદો આવી શકે. તો આ મિત્રો જોવા જઈએ તો ગુજરાત ઉપર આજે કોઈ મોટી સિસ્ટમ તો નથી, પરંતુ જે વાદળો છે તેને કારણે અચાનક કોઈ પણ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે અને આ વાદળોને કારણે છે તે વરસાદો જોવા મળી શકે. બાકી પ્રોપર સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર હવે 2 દિવસની રાહ છે. અત્યારે સિસ્ટમ મિત્રો જુઓ તો અહીંયા બંગાળની ખાડી અને નીચેના ભાગમાં છે. આવતીકાલે સાંજ એટલે કે 13 તારીખ સુધીમાં જે છે તે આ સિસ્ટમ પહોંચી જવાની છે ઉપર અહીંયા છે ગુજરાત સુધી, અને 13 થી 19 તારીખનો આ રાઉન્ડ સારો એવો ચાલવાનો છે. પરંતુ તેની પહેલા આજે મિત્રો નક્ષત્ર બદલેલું છે, તેના વિશે તમને માહિતી આપું અને જાણકારી આપું તો નવા નક્ષત્રોનો પ્રારંભ મિત્રો થઈ ચૂક્યો છે ગુજરાત રાજ્યની અંદર. હવે અત્યારે જે છે તે મિત્રો તમને જણાવી દઈએ તો કયું નક્ષત્ર બેસી ગયું છે, તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, જે લઈને 16, 17, 18 તારીખ આસપાસ ગુજરાતમાં સારા એવા ભારે વરસાદની પણ આગાહી છે. અને આ નક્ષત્ર 26 તારીખ સુધી એટલે કે ચોથા નોરતા સુધી મિત્રો ગુજરાતમાં ચાલવાનું છે. તેની વચ્ચે શું નવી અપડેટ આવી રહી છે, તો મિત્રો સૌથી પહેલા તો આ નક્ષત્રનું વાહન જે છે તે ઉંદર શિયાળ ગણવામાં આવે છે. અને આ નક્ષત્રની અંદર 2 સૌથી મોટા ભારે વરસાદના રાઉન્ડ જોવા મળશે, 13 થી લઈને 19 તારીખ અને ત્યાર પછી 25 તારીખ આસપાસ પણ વરસાદ જોવા મળી શકે. અને આ નક્ષત્ર પૂરું થશે ત્યાર પછી જે છે તે એક મોટું નક્ષત્ર શરૂ થવાનું છે, હસ્ત નક્ષત્ર એટલે કે હાથી. ત્યારે મિત્રો તેના વિશે પણ વાત કરીશું. બાકી મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી, છૂટાછવાયા ઝાપટા શરૂ રહેશે. આવતીકાલે 13 તારીખથી વાતાવરણમાં અચાનક પલટો આવશે, સિસ્ટમ ગુજરાત નજીક ધીમે ધીમે આવશે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થશે અને ધીમે ધીમે આખા ગુજરાતમાં વરસાદ ફેલાઈ જશે. અને 19 તારીખ સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ પણ જોવા મળશે, જેના વિશે મિત્રો આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ વિડીયો બનાવીને તમને માહિતી આપતા રહીશું. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો તમે અહીંયા સુધી જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો. આપણે મિત્રો આવનારા વિડીયોની અંદર જલ્દી મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.